ને રાજા હોવાનો અહંકાર થયો, ઋષિનું અપમાન કર્યું, શમીક ઋષિના ગળામાં મૃત સર્પ લટકાવ્યો, 7 દિવસમાં તક્ષકના દંશથી મૃત્યુ થવાનો શાપ પણ મળ્યો, પણ એ શાપ ઉલટો આશીર્વાદ રૂપ બની ગયો. સુખદેવજીના મુખથી ભાગવત શ્રવણ કરવા મળ્યું ને મુક્તિ મળી ગઈ, એનો ઉદ્ધાર પણ કર્યો છે. આ બધું કરવાનું કારણ કોઈ કર્મના દંડ કે કર્મના નિયમ નથી, પરંતુ પોતાના સમર્પિત કૃપા પાત્ર જીવને ઠાકોરજી ક્યારે પણ વિચલિત નહીં થવા દે. અને જો એને વિચલિત થયેલો જોવે તો તન માર્ગ સ્થાપનાય હે, એને પોતાના અનુગ્રહ માર્ગમાં ફરીથી સ્થાપિત કરવા માટે ઠાકોરજી એનું શુદ્ધિકરણ કરી દોષોની નિવૃત્તિ કરાવે છે. એટલે દુઃખના રૂપમાં પણ ક્યારેક કૃપા ઉતરે છે. જો દ્રઢ જીવ હોય, થોડો પરિપક્વ હોય, સમજે કે આ પ્રકારના દુઃખો જે મારા જીવનમાં આવે છે, પૂર્વના કરેલા દોષો કે અપરાધોને દૂર કરી ઠાકોરજી મને શુદ્ધ કરવા માંગે છે. કારણ કે દોષો રહી ગયા છે. સોનું પણ તપે ત્યારે શુદ્ધ બને, ત્યારે માંથી આભૂષણ થાય. માટીનું પાત્ર બને તો જ્યાં સુધી અગ્નિમાં તપે નહીં, જલ ધારણ કરવાની કે જલને શીતલ કરવાની ક્ષમતા ન આવે, પાણી સરી જાય બધું, પણ તપે ત્યારે એ પાત્ર બને. લઘુરાસમાં ગોપીજનોને સૌભાગ્ય મત થયો ત્યારે ઠાકોરજી પરીક્ષા કરી અંતર્ધાન થઈ ગયા. વિચાર્યું પ્રભુએ પાત્ર ઘડાયું તો છે, પણ હજી પાત્રતા નથી આવી, સિદ્ધ નથી થયું. જ્યાં સુધી એ વીરની અગ્નિમાં તપશે નહીં ત્યાં સુધી પાત્ર નહીં બને. એટલા માટે અંતર્ધાન થઈને એ વીરની અગ્નિમાં તપાવીને એમના અંતઃકરણને શુદ્ધ કર્યું અને પછી પ્રગટ થઈ મહારાજ કર્યું, સ્વરૂપાનંદનું દાન કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રભુની કૃપા છે તો જીવનું દરેક કાર્ય સિદ્ધ છે, ને જો પ્રભુની કૃપા નથી તો પુણ્ય, જપ, તપ, જ્ઞાન આ બધા સાધનો વ્યર્થ છે, બધા સાધનો અધૂરા છે. આ ભગવત કૃપાનો મહિમા શ્રી હરિરાયજી સુંદર સમજાવ્યો છે. જો ભગવત કૃપા થઈ તો જીવને બધું સુલભ થયું, પણ જો પ્રભુની કૃપા નથી તો સંસારના બધા સાધનો એકડા વગરના મીંડા જેવા છે. મનુષ્ય પાસે સ્વ ઉદ્ધારના ઉપાય છે, આત્મકલ્યાણના ઉપાય છે, પણ જો કૃપા નથી તો જીવના કોઈ સાધન એનું કલ્યાણ નહીં કરી શકે. અને કૃપા છે તો કોઈ સાધનની જરૂર એને નથી. એટલા માટે આ અનુગ્રહ માર્ગમાં સર્વોપરી એ કૃપા છે. શ્રી હરિરાયજીનું વચનામૃત છે, પ્રભુ ભૂતલ પર પ્રગટ્યા છે, ભાગવતજી પણ વિદ્યમાન છે, સુબોધજી પણ બિરાજે છે. ક્યાંક ક્યાંક ભગવદીઓ સત્પુરુષોનો સત્સંગ પણ દુર્લભ છે. એટલું જ નહીં, ગોળ તત્વોને સમજાવનારા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પણ વિદ્યમાન છે. અને આ બધું હોવા છતાં જો જીવ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતો નથી, જો જીવ પ્રભુની સન્મુખ થતો નથી તો બહુ મોટું આશ્ચર્ય છે. પ્રાય કૃપૈવ હરિણા કારણત્વેન રક્ષિતા. કારણ વિચારતા એવું લાગે છે કે ઠાકોરજી આમાં પોતાની કૃપાને કારણરૂપ રાખી છે. કારણ કે જે જીવ પર કૃપા નથી એ ક્યારે માર્ગમાં દ્રઢ નહીં થાય, ચારે બાજુ ભટકતો રહેશે. માટે જીવનના દરેક પાસામાં, જીવનની દરેક બાબતોમાં ઠાકોરજીની કૃપા અનિવાર્ય છે. એટલા માટે સુંદર કહ્યું કે પ્રભુ સે સબ હોત હૈ, જીવ સે કછું નહીં, રાઈ તે પર્વત કરે और પર્વત રાઈ બનાવે. પ્રભુની કૃપા સર્વોપરી છે. કેમ કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર છે. અને આ સર્વોપરી ધર્મનો અનુભવ કરીને શ્રી મહાપ્રભુજીએ પોતાની આ ચિંતન પરંપરાનું નામ, આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ, અનુગ્રહાવલંબન માર્ગ, જેમાં પ્રભુની કૃપાથી બિંદુ પણ સિંધુ બની જાય, પ્રભુની કૃપાથી અસંભવ પણ સંભવ બની જાય. અને કૃપાનો અર્થ બહુ સુંદર સમજાવ્યું છે. કૃપા એટલે ભગવાન સ્વયં પોતાની સમગ્રતાથી આપણી અંદર ઉતરે અને આપણી અંદર પ્રભુ ઓળઘોળ થઈ જાય, એનું નામ છે પ્રભુની કૃપા. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બધા વારંવાર બોલો છો. મુકમ કરોતિ વાચાલમ પંગુલ લંઘયતે ગિરિમ યત કૃપાતમ અહમ વંદે પરમાનંદ માધવમ. પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલવા લાગે. ગોપાલદાસજી મૂક હતા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી, અધરામૃત ચરબી તાંબુલનું દાન કર્યું. એ સમયે 9 આખ્યાન એમાં પ્રગટ થયા, જેમાં સમગ્ર વેદ વેદાંતનો સિદ્ધાંત, સમગ્ર પુષ્ટિ માર્ગનો સાર આવી ગયો. પંગુલ લંઘયતે ગિરિમ, અપંગ માણસ પર્વત ઓળંગી શકે. કુબ્જા 3 અંગોથી વાંકી હતી, સહેજ શ્રેયસનો સ્પર્શ કરાવ્યો અને ત્રિવક્રા કુબ્જા સુંદર બની ગઈ છે. બહેરો સાંભળી શકે, મૂંગો બોલી શકે, આંધળો જોઈ શકે, નિર્ધન હોય તો ધનવાન બને, સૂર દાજીને નેત્રના ચિહ્ન નથી અને છતાંય દરેક લીલાનો પ્રગટ અનુભવ થતો. નિર્ધન છત્રપતિ બની શકે. ક્ષણમાં કૃપા કરી સમગ્ર ઈશ્વરીનું દાન ઠાકોરજી સુદામાના પરિવારને આપી દીધું છે. સુદામાને પોતાનું સખ્ય આપ્યું છે. કેટલી મોટી કૃપા!
ઠાકોરજીનું સખ્ય જેને મળે એનાથી મોટી વિશેષ કૃપા બીજી કઈ હોય? આ સાધન સંપત્તિ એ સાધારણ કૃપાનો પ્રકાર છે. કુંભનદાસજી પાસે સાધન ક્યાં છે? મુખ જેવો અરીસાનો ટુકડો નથી, છતાં ઠાકોરજી પોતાની અંતરંગતા આપી છે. પ્રભુ એને મળી ગયા છે. આ વિશેષ કૃપા છે. અને એને બીજું શું જોઈએ જીવનમાં જ્યારે ઠાકોરજી મળ્યા હોય? એટલે આપણે કેવા દુર્ભાગી જીવો છીએ કે શ્રી વલ્લભે સાક્ષાત ઠાકોરજી ઘરમાં પધરાવી આપ્યા છે. સર્વોપરી નિધિ આપણા ઘરમાં છે, છતાંય સાધનોનો મોહ છૂટતો નથી. આપણે તો એવું જ માનીએ કે ઘરમાં રૂપિયા પૈસા છે, સાધન છે, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, આ બધું જ ભગવાનની કૃપા છે. આ તો બધી લૌકિક તુચ્છ વસ્તુઓ છે. પુષ્ટિ જીવન હોય તેની અપેક્ષા રંજક પણ ના હોય. અહીં તો પ્રભુ મળ્યા એનાથી મોટી બીજું કઈ કૃપા જ ના કહેવાય. બીજું જબ શ્રી વલ્લભ અપનો કરી જાને, ઠાકોરજીને શ્રી વલ્લભે તમને કહ્યું કે તમે અમારા પોતાના છો, એનાથી મોટી શું કૃપા હોય? શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ આવે છે ને, બિલચુકુંડની બારીમાંથી તડકો આવી રહ્યો હતો, આપ શિંગાર કરી રહ્યા હતા, શ્રીજીના મુખારવિંદ પર તડકો આવ્યો, બિચારું પરિશ્રમ થઈ રહ્યો છે, થોડી આગળ ભીત ચડાવી દીધી, તડકો બંધ કરાવ્યો, અને આ જ બારીમાંથી બિલચુકુંડનો પોતાનો લીલા પરિકર પ્રભુ નિત્ય નિરખે. શ્રીજીને દેખાતો બંધ થયો, પેલા મોહનાને આજ્ઞા કરી, જલ્દી જઈને મારા ગોકુલનાથને કે આ ભીત હટાવે, મને મારો બિલછું દેખાતો નથી. મોહનો ભાગ્યો, વચ્ચે માર્ગ રોક્યો. કૃપાનાથ શ્રીજી બાબાએ આપના માટે આજ્ઞા કરી છે શું? કે જઈને મારા ગોકુલનાથને કે આ ભીત હટાવે, મને મારો બિલછું દેખાતો નથી. શું આજ્ઞા કરી? કે શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે મારા ગોકુલનાથને જઈને કે આ ભીત હટાવે, મારો બિલછું દેખાતો બંધ થયો. શું મારા પ્રભુને મારું નામ ખબર છે? મારો ગોકુલનાથ એમ કહ્યું, ઠાકોરજી મને પોતાનો કયો. નેત્રમાંથી અશ્રુપાત થઈ રહ્યો છે. તે દિવસે વિશેષ સામગ્રી રોગાવી ઉત્સવ મનાવ્યો. પ્રભુએ મને પોતાનો માન્યો. આનાથી મોટી શું બીજી કૃપા જોઈએ? લૌકિક સાધનો બધા ક્ષણિક છે. તમે એવું માનો છો કે આ બધા મારા છે અને મને કામ આવશે? સૂરદાસજીએ તો સ્પષ્ટ કહ્યું, સચ્ચે સ્નેહી નંદકુમાર, મનુષ્ય જાતિ કો નાહી ભરોસો, ચિન બિહાર ચિન પાર. પ્રભુને સ્નેહ કરશો તો એની કૃપા થશે, માણસોનો ભરોસો નહીં. આજે તમારા છે, કાલે પરાયા બની જાય, શત્રુ મિત્ર થઈ જાય, મિત્રો ક્યારે શત્રુ બની જાય ખબર ના પડે. આ બધા ક્ષણિક સંબંધ છે. કંસ બેનની રક્ષા કરવા માટે સારથી બનીને નીકળ્યો અને એ જ વચ્ચે બેનને મારવા તૈયાર થયો છે. લૌકિકમાં કોઈનો ભરોસો ના કરવો. સ્વાર્થ દેખાય ત્યાં સુધી આજે બધા આપણાને, જ્યારે સ્વાર્થ ન સધાય આજે આપણને તરછોડે છે બધા. એટલા માટે વૈષ્ણવને હંમેશા હું કહું છું કે વૈષ્ણવ પરસ્પર એકબીજા સાથે લૌકિક વ્યવહાર ક્યારે ના કરો. આ નડે છે, બધી લૌકિકતા નડે છે. રૂપિયા પૈસાનો વ્યવહાર, લૌકિક વ્યવહાર, બધા ઘણા અનુભવ થયા એટલે કહું છું. પછી એકબીજા ન ચૂકવી શકે. આજે તમે જ્યારે ભગવતી માનતા હો, જ્યારે વ્યવહાર માટે આવ્યો ને પછી એ તમને શત્રુ જેવો લાગે. લૌકિક સંબંધ ક્યારેય ના રાખો. કદાચ વ્યવહાર કરો તો એ ભગવત ભાવથી અલૌકિક સંબંધ માનીને કરો તો ખોવાનું દુઃખ નહીં લાગે ક્યારે. એ ભાવ થશે મનમાં, જે થયું તો ભગવત કાર્યમાં વિનિયોગ થયું, કઈ વાંધો નહીં. આ જીવ પણ તો પ્રભુનો જીવ છે ને. બનવું છે આપણે અલૌકિક અને વ્યવહારો બધા લૌકિક કરો છે. બે વસ્તુ કેમ સંભવે? આ જ બધા દુઃખનું મૂળ છે. કેમ કે હૃદયમાંથી લૌકિક આવેશ જતો નથી. માનવું છે પોતાને ભગવદીય, દેખાવું છે અલૌકિક, પણ લૌકિક ભાવો દૂર થતા નથી. એ જ બધા દુઃખનું મૂળ છે. કેવી કેવી કૃપા કરી. પરમાનંદ સોની શ્રી ગુસાઈજીના સેવક અત્યંત કૃપા પાત્ર. જેમ દિનકરદાસ શ્રી મહાપ્રભુજીની કથા શ્રવણ કરતા અને એક એક આજ્ઞાને આત્મસાત કરતા, એમ પરમાનંદ સોનીને પણ સુબોધની જ્યાદી સ્વમાર્ગીય ગ્રંથોમાં નિષ્ઠા હતી. શ્રી ગુસાઈજીના વચનામૃતોનું પાન કરતા, કેવલ શ્રવણ નહીં, વચ્ચે વચ્ચે શ્રી ગુસાઈજીને પ્રશ્નો પૂછે, આપે એને ઉત્તર પણ આપે અને આપની આજ્ઞાને હૃદયાળુ કરી રાખતા. શ્રી ગુસાઈજી કૃપા કરી ભગવત લીલા હૃદયમાં સ્થાપી, પછી તો ભગવત લીલા રસમાં નિમગ્ન રહેતા. કદાચ શ્રી ગુસાઈજીના વચનામૃતમાં કોઈ વૈષ્ણવને સમજ ન પડે તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા, પરમાનંદ સોનીને પૂછો, એ તમારું સમાધાન કરશે. અરે વૈષ્ણવ પરમાનંદાસ સોની પાસે આવે ત્યારે એનો સંદેહ દૂર કરતા. એકવાર કાશી ને પ્રયાગના વિદ્વાનો શ્રી ગુસાઈજીની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. પરમાનંદાસ સોનીએ સન્માન કરી બેસાડ્યા, વાત કરી, તો તમારે શું પૂછવું છે? મને પૂછો, હું તમારો ઉત્તર આપ. પેલા પંડિતો હસવા લાગે, રે તમારું કામ નથી, તમે વેદશાસ્ત્રમાં શું સમજો? અરે અમારા પ્રશ્નોનો ઉત્તર તો તમારા ગુરુએ નહીં આપી શકે, તમારી શું વિશાળ છે? ત્યારે પરમાનંદ સોનીએ રાસ પંચાધ્યાયનો એક શ્લોક કહી એનો અર્થ પૂછ્યો. પંડિતો એનો ઉત્તર ના આપી શક્યા. ત્યારે પરમાનંદ સોનીએ એ શ્લોકનો અર્થ કરી બતાવ્યો. પેલા બધા હેપતાઈ ગયા. ત્યારે જેનો સેવક આટલો જ્ઞાની છે તો એ ગુરુમાં કેવું સામર્થ્ય હશે?
ભાગ્યા ત્યાંથી કે એમની સાથે શાસ્ત્રાર્થ ન કરાય. આ ભગવદી વૈષ્ણવ છે. આજે જો કૃપા કોને કહેવાય? સુબોધનીજીના અર્થો કરવામાં મોટા મોટા વિદ્વાન પંડિતો ગોથા ખાય છે, અને સૌરાષ્ટ્રનો ગામડાનો એક કણબી ખેડૂત જે નિશાળોનું પગથિયું નથી ચડ્યું, એ કેટલા સરળતાથી સુબોધનીજીનો ભાવ સમજાવી શકે. એવા જીવો જોયા છે જેમને કંઠસ્થ છે સુબોધનીજી, જે નિશાળમાં ભણ્યો નથી. માનવું જ પડે કે આનું કારણ કૃપા છે, બીજું કોઈ કારણ નથી. કૃપા વગર ભગવદવાણીને જીવ સમજી ન શકે. 84,252 વૈષ્ણવોએ કૃપાના પડે ઠાકોરજીની લીલાનો અનુભવ કર્યો છે, અને એટલા માટે એમની વાણી અનુભવની વાણી છે. શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ જે કૃપાનો બીજ રોપ્યો ને એમની અંદર બ્રહ્મ સંબંધ દ્વારા, એ કૃપા વર્ષણ દ્વારા ફલિત થયું, અને એ ફલ સ્વરૂપે લીલાઓનો અનુભવ થયો છે. એટલા માટે અનુભવની વાણી છે. એટલે પરમાનંદદાસજી પણ, જેમ સુરદાસજીએ કહ્યું વંદો ચરણ કમલ રે, એમ પરમાનંદદાસજી પણ કૃપાનું વર્ણન કર્યું છે કે જા પર કમલાકાંત ઢરે. ઢરે એટલે ઢોળાય. પ્રભુ જેના પર ઢોળાય, પ્રભુની કૃપા જેના પર ઢોળાય. લકડી ઘાસ કો બેચન હારો તાસિર છત્ર ધરે. વિદ્યાનાથ અવિદ્યા સમરથ જો કછુ ચાહે સો કરે. રીતે ભરે ભરે પુની ઢોરે, ચાહે તો ફેર ભરે. સિદ્ધ પુરુષ અવિનાશથી સમરથ કાવો તે ન ડરે. પરમાનંદ એ સંપત્તિ મન તે કબૂ ન ટરે. જો દામોદર લીલામાં યશોદાજીની દોરીથી પ્રભુ બંધાયા ત્યારે સુખદેવજી બોલ્યા છે, પ્રભુએ જે કૃપા બ્રહ્માજી પર નથી કરી, જે કૃપા શિવજી પર નથી કરી, લક્ષ્મીજી પર નથી કરી, એ વ્રજની એક ભોળી ગોપી ઉપર કરી છે. લે ભીરે ગોપી, યશોદાજીને કહ્યું છે. આ વ્રજની ભલી ભોળી ગોપી યશોદા પર કરી છે. બ્રહ્મા પ્રભુના પુત્ર છે, કેમ કે પ્રભુની નાભીમાંથી પ્રગટ થયા છે. શિવજીને રુદ્ર કહેવાય છે, પ્રભુના અંતઃકરણ રૂપ છે. લક્ષ્મીજી તો પત્ની છે, છતાં એ કોઈ પર જે કૃપા નથી કરી, એ યશોદાજી પર કૃપા કરી. કેમ? કઈ રીતે? વિશ્વરૂપ દર્શનમાં તો અર્જુને માગ્યું હતું મહાભારતમાં કે પ્રભુ આપના સ્વરૂપનું દર્શન કરાવો, એટલે પ્રભુએ કરાવ્યા. પણ યશોદાજીએ ક્યાં માગ્યું હતું? અરે એમને તો એ ખબર નથી કે જે ખોળામાં ખેલી રહ્યા છે એના રોમ રોમમાં અનંત બ્રહ્માંડ વિલસી રહ્યા છે. યશોદાજીએ તો ખાલી મુગ્ધ ભાવથી મુખારવિંદ પર દ્રષ્ટિ કરી અને યશોદાજીને સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. ભગવત કૃપાના અનેક ઉદાહરણો છે. એટલે આપણા સૌનું સૌભાગ્ય છે કે આવા શ્રી વલ્લભના માર્ગમાં શ્રી વલ્લભ દ્વારા, શ્રી વલ્લભની કૃપાથી આપણે ભગવત ચરણારવિંદમાં સમર્પિત થયા છીએ. એ પ્રકારે અનંત કૃપા આપણા સૌના પર ઉતરી છે, અને કૃપાનો અનુભવ કરવા માટે શ્રી વલ્લભે આ અનુગ્રહાવલંબન માર્ગ પ્રગટ કર્યો છે. ભગવત અનુગ્રહ દ્વારા જીવ શરણમાં આવે અને એ અનુગ્રહનો અનુભવ કરે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. અને આ પુષ્ટિ પુરુષોત્તમ એનો અર્થ શું થયો? પુષ્ટિ એટલે અનુગ્રહ. એ કૃષ્ણનો અવતાર અનુગ્રહ અવતાર છે. પ્રગટ થઈને પહેલી લીલા કઈ કરી? બોલો. 10મા સ્કંદમાં પ્રભુએ પ્રગટ થઈને પહેલી લીલા કઈ કરી? પૂતના મોક્ષ. પ્રભુએ જયારે પૂતનાના પ્રાણ હરી લીધા ત્યારે દૂતો પૂછવા માટે આવ્યા કે આ પૂતનાને અમે કયા નરકમાં નાખીએ, જેણે અસંખ્ય બાળકોની હત્યા કરી છે, આપને વિષપાન કરાવ્યું છે, પ્રભુએ કયા નરકમાં નાખીએ? 28 પ્રકારના નરક છે. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી. શું વાત કરો છો? પૂતના માટે નરક? અરે હું જેની ગોદમાં પડ્યો છું, જેને મને સ્તનપાન કરાવ્યું છે, દૂધ આરોગાવ્યું છે. જો ઠાકોરજીની કૃપાલુતા, ઠાકોરજી વિષને યાદ નથી કરતા, ઠાકોરજી દૂધને યાદ કરે છે. આ કૃપાલુતા છે. આપણો સ્વભાવ કેવો છે? સારું બધું ભૂલી જઈએ, ખરાબ વસ્તુ યાદ રહે આપણને. આ તો દુઃખનું મોટું કારણ છે. કોઈએ ક્યારે આપણી સાથે પ્રેમનો વ્યવહાર કર્યો હોય, સારો વ્યવહાર કર્યો હોય, સારા દિવસો લોકોને જલ્દી નથી રહેતા. ખરાબ વસ્તુઓને આપણે પેલા યાદ રાખીએ છીએ. આ ઠાકોરજી લીલાથી આપણને સમજાવે છે. અરે જીવનમાં સુખી થવું હોય તો ખરાબ પ્રસંગો, ખરાબ ઘટનાઓને ભૂલી જાઓ. જેને ભૂલવું જોઈએ એ યાદ રાખીને આપણે વારંવાર દુઃખી થઈએ છીએ. જો ફલાણા વ્યક્તિએ 2 વર્ષ પહેલા મારું અપમાન કર્યું, જાઓ મારીની સાથે નથી બોલવું, એટલે સંબંધ તૂટી ગયો. ક્યારેક એને સારો વ્યવહાર તો કર્યો હશે ને, એ યાદ કરીને સામેથી બોલો તમે. આ બધા દુઃખના મોટા કારણ છે. પ્રભુ વિષને યાદ નથી કરતા, દૂધને યાદ કરે છે. પ્રભુ કે છે પ્રાણ છોડતી વખતે જેને મારું દર્શન કર્યા એને નરકમાં કેવી રીતે નાખી શકાય? ઠાકોરજી દૂતોને આજ્ઞા કરી, જે સ્થાન મેં મારી મૈયા દેવકી માટે નિશ્ચિત કર્યું છે એ સ્થાન પૂતનાને આપો. માની ઉત્તમ ગતિ આપી છે. આજ પુષ્ટિ પુરુષોત્તમની પુષ્ટિ છે.
પ્રભુ લીલાઓ દ્વારા આ બધું શીખડાવે છે. જીવનમાં દુઃખને ભૂલી જાઓ, દુઃખની વાતો ભૂલી જાઓ. વારે ઘડીએ દુઃખને અને દુઃખના દિવસોને યાદ કરશો ને તો આવીને ઊભા રહેશે. બહુ યાદ કરે છે ને ચાલ ફરી મળીને આવું. જે વસ્તુને વારે ઘડીએ યાદ કરીએ એ સમય જીવનમાં આવતો હોય, એટલે ક્યારે પણ ખોટી વસ્તુઓને યાદ ન કરવી. બીજાના દોષો ના જુઓ, બીજાના ગુણ જુઓ. બીજાના દોષ જોતા પહેલા વિચારો કે હું શું નખશીખ અણિશુદ્ધ છું, જીવનમાં મેં કઈ ખોટું નથી કર્યું. આગળ પણ ઘણી વાર ચર્ચા થઈ. સુરદાસજી જેવા ભગવતી કહે છે, રે મન અપનો દોષ વિચારો. આપણે કરીએ બધું સારું, બીજા કરે બધું ખોટું. ગુણ જોશો તો વિચારો સારા થશે, દોષ જોશો તો આપણે દોષનો ભંડાર ભરીશું. એટલે તો કહ્યું ને, જીતની રવિ છાયા કે કણકા તિતને દોષ અમારે. સુરદાસજી તો કહે છે કે પ્રભુ આપના ગુણ અને મારા દોષોની લડાઈ થાય તો મારા દોષો જીતી જાય. કેમ કે અસંખ્ય છે, ગણી શકાય તેટલા નથી. અમે તો દોષોથી ભરેલા જીવ છીએ અને પ્રભુ આપનો તો સ્વભાવ કૃપા કરવાનો છે. દોષો જોવા બેસશો તો પાર નહીં આવે. આપ આપના સ્વભાવથી કૃપા કરો જીવ પર બસ. એટલે તો પૂતના મોક્ષનો અધ્યાય પૂરો થયો. છેલ્લે સુખદેવજી પણ કહે છે, ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણ સ્યાત અદ્ભુતમ શૃણોયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. આ પૂતનાને જે બહાની ગતિ આપી, આ પૂતના મોક્ષની કથા જે શ્રદ્ધાથી સાંભળશે તો એની ભગવાન શ્રી ગોવિંદમાં રતિ થશે. કેટલી કૃપા કરી બોલો. જે રાક્ષસી હતી, સંપૂર્ણ અનધિકારી હતી, નથી સ્વભાવથી યોગ્ય, નથી કર્મથી યોગ્ય, કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. અને જો પૂતનાને ઉત્તમ ગતિ આપીને એનો પુરાવો પણ આપ્યો છે ઠાકોરજીએ કે વ્રજવાસીઓએ પૂતનાનો જયારે અગ્નિ સંસ્કાર કર્યો શરીરનો, ત્યારે એના દેહમાંથી ચંદન જેવી દેવી સુગંધ ફેલાઈ છે, આખા વ્રજમાં વ્યાપી છે. આ બી એક વિરલ ઘટના છે. ઠાકોરજી પ્રમાણ આપ્યું કે મેં એના દોષ નથી જોયા, મેં એનો ઉદ્ધાર કર્યો છે. એટલે ઠાકોરજી અધિકાર જોઈને કૃપા નથી કરતા, એમના સ્વભાવથી કૃપા કરે છે. નરસિંહ અવતારમાં જયારે પ્રહલાદજી પર કૃપા કરી, શું કૃપા કરી બોલો? પુષ્ટિ અવતાર માનીએ છીએ ને આપણે. કેટલી વાર ભાગવતજીની કથા સાંભળી બોલો. નરસિંહજી પ્રહલાદજી પર શું કૃપા કરી? એમની રક્ષા કરી, એ કૃપા કરી. તો સાધારણ કૃપા છે. ખોળામાં બેસાડી અને જીવવાથી ચાટવા લાગ્યા છે પ્રભુ. નરસિંહ અવતાર છે. પશુઓ જીભથી ચાટીને વાત્સલ્ય આપે. જે પ્રભુની અધર સુધા દેવોને દુર્લભ છે એ અધરામૃતનું પાન કરાવ્યું છે. સંપૂર્ણ દેહને પોતાની જીવવાથી અલૌકિક બનાવ્યો છે. ત્યારે પ્રહલાદજી કહે છે, અરે પ્રભુ હું તો આપને પરિશ્રમ આપનાર અસુરનો પુત્ર છું, અસુર યોનિમાં જન્મ્યો છું, કોઈ પણ પ્રકારે આપને યોગ્ય નથી, છતાંય આપની આટલી બધી મારા પર કૃપા. ત્યારે પ્રહલાદજી કહે છે, બ્રહ્માજી ને લક્ષ્મીજીની સ્તુતિથી આપ શાંત ન થયા. પ્રહલાદજીની સ્તુતિથી એકદમ શીતલ થયા છે. કેમ કે સ્વભાવથી પ્રભુ કૃપા કરે છે. એટલા માટે શ્રાવણ માસમાં સચ્ચિદાનંદ પરબ્રહ્મ આનંદ કંદ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ વ્રજમાં પ્રગટ થયા. અને આ જ શ્રાવણ માસમાં પ્રભુએ પોતાના સુધી પહોંચવાના બધા માર્ગો ખુલ્લા કરી દીધા છે. શ્રી મહાપ્રભુજીની ચિંતાનું નિવારણ પણ કર્યું છે. સારસ્વત કલ્પમાં પ્રગટ થયા ત્યારે મધ્યરાત્રિએ આઠો ભાદોકી અંધિયારી. ભાદોકી કેમ કહ્યું? જો ફરીથી સમજાવું છું. વ્રજના મહિનામાં અને ગુજરાતી મહિનામાં 15 દિવસનો ફરક હોય છે. ગુજરાતીમાં પેલા સુદ આવે પછી વદ આવે, વ્રજમાં પેલા વદ આવે પછી સુદ આવે. સુદ પક્ષ બંનેના સાથે ચાલે. શ્રાવણ સુદ આવે ત્યારે વ્રજનો બી શ્રાવણ સુદ આવે. પણ જો ગુજરાતી શ્રાવણ વદ આવ્યો એટલે વ્રજનો ભાદરવા વદ થઈ જાય. પછી પાછો આસો સુદ બંનેનો સાથે ચાલે એટલે વ્રજમાં. એટલા માટે જો મહાપ્રભુ પ્રગટ થયા ક્યારે? ચૈત્ર વદ 11. પદોમાં શું મળશે? વૈશાખ કૃષ્ણ એકાદશી. એ લોકોના કન્ફ્યુઝન ના થાય. કેમ કે વ્રજ લીલા છે એટલે દરેક જગ્યાએ વ્રજના માસ પ્રમાણે વર્ણન કર્યું છે. એટલે આપણા ગુજરાતી મહિના પ્રમાણે ભલે શ્રાવણ વદ આઠમ, એટલા માટે કહ્યું આઠો ભાદોકી અંધિયારી. એવી રીતે બ્રહ્મ સંબંધની આજ્ઞા પણ એકાદશી